ગાઝિયાબાદમાં પતિ પત્નીએ મળીને ફ્લેટ માલિકની હત્યા કરી દીધી। 6 મહિનાનું બાકી ભાડું માંગવા પહોંચેલી દીપશિખાને જોઈને ભાડૂતો ઉશ્કેરાઈ ગયા। તેમને અંદર બોલાવીને કુકરથી હુમલો કર્યો, ખૂબ માર માર્યો, પછી દુપટ્ટાથી ગળું દબાવીને મારી નાખી। મૃતદેહને ઠેકાણે પાડવા માટે દીપશિખાને ચાકુથી કાપી નાખી નાના નાના ટુકડા કરીને સુટકેસમાં પેક કર્યું અને બેડ બોક્સમાં છુપાવી દીધું। ઘણીવાર સુધી મહિલા ઘરે ન પહોંચી તો પરિવારજનોને ચિંતા થઈ। તેમણે શોધખોળ શરૂ કરી। કંઈ પતો ન લાગ્યો તો સોસાયટીના સીસીટીવી ચેક કર્યા। તેમાં મહિલા ભાડુઆતના ફ્લેટમાં જતી દેખાઈ રહી છે, પરંતુ બહાર ન આવી। પરિવારજનની ફરિયાદ પર પોલીસે ભાડૂતોને કસ્ટડીમાં લઈને કડકડાઈથી પૂછપરછ કરી છે। પતિ પત્નીએ ગુનો કબૂલ કરી લીધો છે। તેમણે કહ્યું કે પ્રમાણે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આરોપીએ 5 દિવસ પહેલા જ હત્યાનું આયોજન કર્યું હતું। લાશને સુટકેસમાં ભરીને મોડી રાત્રે નદીમાં ફેંકવાની યોજના હતી।